કેટલા બે મંદિરોમાં થઈ હતી ને? હા સર, કમ્પ્લીટ બધું કમ્પ્લીટ સર. જોઈ લીધો મુદ્દામાલ કે નહીં? હા. હવે કોર્ટથી ઝડપથી છોડાઈ દો. ચલો સરસ. દાબો જો સાહેબ આપ આડેસર પોલીસ સ્ટેશનના મોટા હમીરપર ગામે 2 દિવસ પહેલા રાત્રિ દરમિયાન મંદિર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ખોડિયાર માતાજીનું મંદિર અને રામદેવ પીર મંદિરમાં જે છે અલગ અલગ જે આભૂષણો હતા એમની ચોરી થયેલ હતી. જ્યારે આ બનાવ ધ્યાનમાં આવેલ ત્યારે તાત્કાલિક જે છે ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી શ્રી સાગર સાંભળા, આડેસરના પીઆઈ અને એમની ટીમ એ બધા જે છે આ જે મંદિર ચોરીનો બનાવ હતો એમને ડિટેક્શનમાં અલગ અલગ ટીમો જે છે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ જે બનાવ હતું એમનું જે છે ગુનો દાખલ થયો બીએનએસની કલમ હેઠળ, અને એમાં જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો અલગ અલગ જે પોલીસને બાતમી મળતી હતી અને જે અલગ અલગ ટીમો જે કામ કરતી હતી એમાં 2 લોકોની હકીકત મળે, જેમાં જે 2 લોકો છે એક છે પાંચાભાઈ વિભાભાઈ કોળી અને બીજો જે છે જાવેદભાઈ આદમભાઈ ગાંચી. એ બંને લોકોએ આ જે મંદિર ચોરીના બનાવોને અંજામ આપેલ હોય એવી હકીકત મળેલ હતી, જેના આધારે એ લોકોને આડેસર પોસ્ટ વિસ્તારથી જે છે પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે એ લોકોને પકડેલ ત્યારે આ જે મોટી હમીરપર ગામે જે મંદિર ચોરીના બનાવમાં જેટલા આભૂષણો ચોરાયેલ હતા અને કિંમતી ધાતુઓના જે અલગ અલગ જે છે વિવિધ ઓબ્જેક્ટ હતા એ બધાને જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 14 જેટલા જે છે ચતર જે નગ હતા એમને અને એમની સાથે સાથે વિવિધ ધાતુઓની વસ્તુઓ પણ જે છે રિકવર કરવામાં આવી. પણ એમની સાથે સાથે એ લોકોની તરફથી એવું પણ જે છે પોલીસને ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવ્યું કે થોડા સમય પહેલા રાપરના સેલારી ગામે પણ જે છે મંદિરમાં ચોરી થયેલ હતી, તો ત્યાંની પણ જે છે અલગ અલગ વિવિધ વસ્તુઓ જે છે એ લોકો પાસેથી રિકવર કરવામાં આવે છે. અને ઓવરઓલ જે આ બનાવ બનેલ એમાં મોટા